મહિલાઓનું સૌથી મોટું અને કંટાળાજનક કામ કયું ખબર? આ શાકભાજી લાવવાનું, ફ્રીજ સાફ કરવાનું અને શાકભાજીને સમારીને મૂકવાનું. તો આજનો દિવસ મારા બપોરે 2 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે. હું વ્યાનાને લેવા માટે આવી છું. રોજ આવું છું. 1:30 વાગ્યા પણ વ્યાના આવી નથી. ત્યાં જ પપ્પા પણ આવી ગયા અને સાથે સાથે વ્યાના પણ આવી ગઈ. એટલે અમે ઉપર આવી ગયા અને પપ્પા યુવાંશને લઈને ઘરે જતા રહ્યા છે અને યુવાંશે જમી લીધું હતું. પણ વ્યાના હજી જમી નહીં ને હું પણ બાકી છું. એટલે આજે જો અમે કોબી બટેકાનું શાક બનાવ્યું છે, ચોખાના રોટલા બનાવ્યા છે અને જોડે મેં છે ને ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું, જે મમ્મીના ઘરેથી કેરીઓ પડી ગઈ હતી કાલે રાત્રે, તે આવી હતી તો એને મેં સમારી અને ખાવા બેસી ગયા. અને જો એકદમ દેશી સ્ટાઇલમાં અમે ખાવા બેસી ગયા છીએ. મને આવી રીતે છે ને થોડું ખાવાનું બહુ ગમે છે. બપોરે ખાઈ લીધા બાદ છે ને સીધું મેં વ્યાનાને વાંચવા બેસાડી દીધી, કારણ કે આવતી સોમવારથી એની એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે અને ઓરલ એક્ઝામ છે. તો હવે એને છે ને વંચાવવાનું હતું ને લગભગ 3 કલાક વંચાવ્યા પછી એને મેં થોડો રેસ્ટ આપ્યો અને હું પણ નીચેથી સામાન લઈ આવી. થોડું રાશન સામાન લાવવાનું હતું એટલે નીચે લિસ્ટ બપોરે જ આપી આવી હતી. એમણે સામાન બાંધી રાખ્યો હતો એટલે સાંજે લઈ આવી. પણ આ સામાન મારું નથી, મમ્મીનું છે. એટલે અત્યારે તો મૂકી દીધું, રાત્રે પપ્પા આવશે ને એ લઈ જશે. તો હવે જો હું દીવાબત્તી કરવા આવી ગઈ છું. સાંજનું ટાણું છે ને 7, 7:30 થઈ ગયા છે. એટલે અહીંયા હું દીવાબત્તી કરી રહી છું અને તુલસી ક્યારે પણ દીવો મૂકવાનો છે. એટલે ચૈત્રી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે ને એટલે આપણે 7 થી 8 દિવસ તો રેગ્યુલર દીવા કરવાના જ. બાકી પેલા 5 દિવસ તો દીવા થાય જ નહીં. અને પાછા અમુક વાર છે ને કોક વાર મોડું ઉઠાયું હોય શનિ રવિમાં તો ત્યારે ના થાય. તો અત્યારે જુઓ દીવાબત્તી પણ થઈ ગયા છે અને બહુ ભૂખ લાગી હતી તો અહીંયા નાસ્તો કરવા માટે મેં ચા બનાવી કાઢી અને ખાખરા લઈને બેસી ગયા. અને વ્યાના બંને ખાખરા અને ચા ખાતા જ તા અને ચા પીતી હતી. ત્યાં જ મેં છે ને ચા પીતા પીતા જુઓ એકદમ દાજી ગઈ અને ખરેખર મને ચા એટલી બધી ગરમ લાગીને કે હું શું કહું, બીજર પીવાનું જ મન ના થયું. છતાં પણ ચા પી લીધા બાદ છે ને સીધી આવી ગઈ રસોડામાં અને જુઓ આ ખજાનો લઈને બેસી ગઈ. એટલે કે ગઈકાલે હું છે ને હાટ બજારમાં ગઈ હતી, ત્યાંથી જે શાકભાજી લઈને આવી હતી ને એ હવે મૂકવાનું કામ ચાલુ કર્યું. સૌથી મોટું અને કંટાળાજનક જે કામ હોય ને મિત્રો, એ આ શાકભાજી મૂકવાનું. ગૃહિણીઓને છે ને બસ ફ્રીજમાં સેટ કરવાનું, એમાં જ ઘણો ટાઈમ નીકળી જાય. કારણ કે પહેલા તો બધું સેટ કરો, ફ્રીજ સાફ કરો અને પછી બધું ફ્રીજમાં મૂકો. હવે અહીંયા છે ને ડુંગળી બટેકા મેં સાફ બોક્સ કરીને મૂકી દીધા, ટામેટા મૂકી દીધા છે. અને હવે જુઓ આ છે ને આંબા હળદર છે, જેની આપણે છે ને ચટણી પણ કરીને ખાઈ શકીએ અને આથીને પણ ખાઈ શકીએ. ત્યાં જ મેં લીલી ચોળી લઈ આવી છું અને સરગવો લઈ આવી, થોડા ધાણા, પુદીનો અને ઘણું બધું બીજું લઈ આવી છું. અને જુઓ ફ્રીજ સાફ કરીને પછી બધું 1 by 1 અંદર મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું. અને હવે છે ને અત્યારે આવતીકાલે આપણે કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનું છે, તો એનો વિડીયો તમને જોવા મળવાનો છે. જોડે જ આ આંબા હળદરનો પણ મળશે. હવે ફ્રીજમાં તો બધી શાકભાજી મૂકી દીધી, પણ પછી બનાવવાનું શું? એટલે અહીંયા સરગવો લઈને બેસી ગઈ છું, કારણ કે મારું અને વ્યાના બેજનું ખાવાનું બનાવવાનું છે. યુવાંશ મમ્મીના ઘરેથી જમીને જવાનું છે. અહીંયા છે ને 6-7 સરગવા હતા, એમાંથી મેં 2-3 સરગવા જે માપમાં કાપી લીધા અને બાકીના 2-3 રવા દીધા. એ સાંબર કરવામાં કાં તો કંઈકમાં યુઝ કરવા માટે કામ આવી જશે. સરગવો કાપી દીધા બાદ સીધી રસોડામાં જતી રહે અને ટમેટા અને સરગવાનું શાક કરવાનું હતું એટલે મેં ચાલુ કરીને વ્યાના અહીંયા રમી. 2-3 ટમેટાની ચટણી કરીને પછી એમાં સરગવો નાખી દીધો, એટલે રસાવાળો સરગવો કર્યો અને જોડે ભાત કરી દીધા. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મળીશું આપણે આવતીકાલે. આવજો.